સચિન પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સુરતના સચિન પોલીસ મથકમાં એક અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં 16 વર્ષની સગીરા 22મી તારીખે કામ કરતી હતી. એ કારખાનામાંથી કોઈને પણ કહ્યા વગર જતી રહી હતી અને 23મી તારીખે પરત આવી રહી હતી, પરંતુ ઘરે આવ્યા બાદ તે સુમસામ જ રહેતી હતી અને તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. જેથી દીકરીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારા કારખાનામાં છેલ્લા 3 મહિનાથી વાસિદ કુરેશી નામનો ઈસમ કામ કરતો હતો, ત્યારે તેની સાથે વાતચીત શરૂ થઈ હતી. ત્યારે વાસિદ તેને લગ્નની લાલચ આપી ડાભેલ ગામ લઈ ગયો હતો. સગીરાને વાસિદ કુરેશી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બાઇક ઉપર લઈ ગયા હતા અને ડાભેલ ગામ પાસે લઈ જઈ આરોપીના મિત્રના ઘરની બાજુમાં આવેલ ઓરડીમાં સગીરાને રાખી હતી. હાલના તબક્કામાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોય તેવું કંઈ જ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે વાસિદ કુરેશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર 16 વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે. એ એની બહેન 22 તારીખે એક કારખાનામાં કામ કરતી હતી. ત્યાંથી એ કોઈને કહ્યા વગર જતી રહેલી હતી અને એના પછી 23 તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી, તબિયત સારી ન હતી. એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી. તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી. એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાસિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાસિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, બંને જણા એને મોટરસાઇકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા. અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર, એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા. તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે. એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે. જી સાહેબ, આ જે આરોપી જે છે આગળ કોઈ ગુનામાં આ જે ગુનાનો જે આરોપી જે છે વાસિદ કુરેશી, એમાં એની ઉંમર પણ 18 વર્ષથી ઉપરની ઉંમર છે, મેજર છે અને આજ દિન સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના જણાઈ આવેલા નથી. પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં છે. એમના ગામમાં જે તમે કીધું ત્યાં જ નીકળે ઘટના સ્થળ કે બીજી કોઈ જગ્યાએ એ બાળકી સાથે આ લોકો બંને દુષ્કર્મ છે એવું કોઈ ઘટના છે? ના, બાળકીને આ જે માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી, પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી.